નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં 3-4 દિવસથી વરસાદે વિરામ લીધો છે. ગુજરાત રાજ્યમાં હળવા ઝાપટા જોવા મળી રહ્યા છે. આગામી 2-3 દિવસ સુધી કોઈ પણ મોટા વરસાદની શક્યતા રહેલી નથી. બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે, જે વર્તમાન ચોમાસાની અંદર સૌથી મોટામાં મોટી સિસ્ટમ જોવા મળી રહી છે, જે આગામી સમયમાં ગુજરાત રાજ્ય સહિત મધ્ય ભારતની અંદર સારામાં સારો વરસાદ આપી શકે છે. આજના વરસાદની વાત કરીએ તો ગુજરાત રિજિયનમાં હળવા ઝાપટા જોવા મળી શકે છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળશે અને આખો દિવસ સારામાં સારી વરાપ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ હળવા ઝાપટા જોવા મળી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ક્યાંક મધ્યમથી એકદમ હળવા ઝાપટા જોવા મળશે. કચ્છમાં પણ સારામાં સારી વરાપ જોવા મળશે. આગામી સમયમાં ભારેથી અતિભારે સાર્વત્રિક રાઉન્ડ ગુજરાત રાજ્ય માટે આવી રહ્યો છે. તમારા મિત્રોને મોકલતા રહો, ખેતી કામ કરતા રહો, માહિતી શેર કરતા રહો. ધન્યવાદ.